દર્શન વિશ્વની શાંતિ ઈચ્છે છે. સર્વજીવ રક્ષણ કરો. આપણા રહેલા ક્રોધ માન માયા લોભને દૂર કરો તો ચારે બાજુ શાંતિ વળશે. પણ આજે ભારતમાં ચારે બાજુ કતલખાના, અહિંસાનું તાંડવ, એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ, દુરાચાર, વ્યભિચાર, આ જે બધા પાપો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે. ધરતીકંપ વગેરે થાય છે. લોકો પરસ્પર એકબીજાને મારે છે. અસહિષ્ણુતા બહુ જ વધી ગઈ છે, કારણ કે ધર્મ દૂર થયો છે. પરસ્પર પ્રેમ ભાવ, પરસ્પર પરોહ જીવાના તત્વજ્ઞાએ કહ્યું છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાને વસવા આપો તો તમારા જીવનમાં શાંતિ મળશે. અહિંસા એ ઝેર છે. અહિંસા એ અમૃત છે. હિંસા એ ઝેર છે. હિંસાનું ઝેર પીવાથી કોઈ દાડો પણ આત્મા શાંત ન બને, પણ હિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે. જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તાકને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું, એ આપણા દેશમાં કેટલા કતલખાના, કેટલી ભયંકર હિંસા, કેટલા માણસો વધી રહ્યો છે. આ પાપને હિસાબે ધરતીકંપ થાય છે, રોગચાળો ફેલાય છે, ઘણીમાં કોરોના, ઘણીમાં એ બધા